તો જય માતાજી, જય શ્રી રામ. બધા મિત્રો કેમ છો? મજામાં જઈશો? એ મજામાં નહીં તો આપણો રોગ જોઈને મજામાં આવી જાઓ. અત્યારે વાગ્યા છે 9:20 થઈ જાય, બરોબર છે. આજે થોડા વહેલા ઉઠી ગયા છીએ આપણે. હવે જાય છે કારખાને. હમણાં આપણો 2 દિવસથી વ્લોગ નથી આવ્યો ભાઈ, બરોબર છે. મેં લખીને કોમ્યુનિટી પોસ્ટ તો મૂકી હતી ભાઈ, તબિયત સાવ બરાબર નથી. અત્યારે જેમ વધારે બોલું ને ઉધરસ ચાલુ થઈ જાય છે. અત્યારે જે તબિયત બરાબર નથી તો મેં હવે આજે વ્લોગ બનાવ્યો. 2 દિવસથી આપણે વ્લોગ કંઈ અપલોડ કર્યો નથી, એટલે આજ પાછી હિંમત કરી છે આપણે વ્લોગ બનાવવા. આજ હાલત છે, ઉધરસ ફૂલ ઉપડે. આજ પાછી આપણે હિંમત કરી છે વ્લોગ બનાવવાની, બરોબર છે. તો સારું, ચાલો રિયો વ્લોગમાં કન્ટિન્યુ. નીકળું જાઉં કારખાને, ને કારખાને પહોંચીને પછી પાછો તમને મળું, બરોબર છે. હજી અહીંયા ઉધરસ કેવી, આંખમાંથી પાણી ચાલુ થઈ ગયા, જોઈ લો. મરી રહું છું એમાં. હમણાં કાલ દવા તો લઈ આવ્યો છું, અત્યારે હજી દવા લેવાની બાકી છે. એટલે ઉધરસના હિસાબે આ બધું દુખવા માંડ્યું છે, ઉધરસ ખાઈ ખાઈને 2 દિવસથી. સારું, ચાલો રિયો વ્લોગમાં કન્ટિન્યુ. નીકળું જાઉં કારખાને, બરોબર છે. 2 દિવસથી કારખાને નથી ગયો. અત્યારે તો હું ઘરેથી નીકળી ગયો છું, બરોબર છે, કારખાને જવા માટે. આજે ટાઢી એવી છે, તમે એક ખાલી આમ જોવો બેઠા. અત્યારે 9:30 વાગ્યા છે, કોઈ કહે નહીં, આમ ઝાકર જ એવી છે. 9:30 વાગે, બરોબર છે. ફૂલ ટાઢ છે જામનગરમાં. આમ જો કાંઈ દેખાતું જ નથી આમ બાજુ, કાંઈ નકર રોજ આમ બધું દેખાતું હોય છે. રોડ ને આમ ગાડીઓ નીકળતી એની કાંઈ જ દેખાતું નથી. ફૂલ ટાઢ છે, ઝાકર એવી છે અત્યારે 9:30. હમણાં જામનગરમાં બહુ ટાટ પડે છે ભાઈ. આમાં પછી વાંધા જ પડીએ, શરદી ને બધું ભેગું થઈ જ જાય પછી આવી ટાઈટમાં. સારું, ચાલો નીકળીએ ને જાય અત્યારે કારખાને, બરોબર છે. આવી ટાઈટ તો બધું આવી રાખશે, કાંઈ વાંધો નહીં. તો અત્યારે 11:30 વાગ્યા છે, બરોબર છે, જોઈ લ્યો. 11:30 વાગ્યા છે. બધું કામ હતું, કામ પતાવ્યું છે. થોડું ઘણું કામ છે, પણ તબિયત બરોબર નથી એટલે આપણે મેળ નથી આવતો. ધીમે ધીમે કામ કરી જઈએ, કેમ કે આખો ભાગ દુખે છે, ગળાથી લઈને બધું. એટલે 2 દિવસ શરદી ને ઉધરસ ફૂલ થઈ ગઈ છે. એમાં ઉધરસ ખાઈ અત્યારે બધું ખેંચાઈ ગયું છે હાવ. એવો દુખાવો મારે છે ભાઈ. સારું, ચાલો ધીમે ધીમે બધું કામ બતાવી લો, બરોબર છે. પછી ડાયરેક્ટ તમને પાછો મળું. તો અત્યારે 1:45 વાગ્યા છે, બરોબર છે. આપણે કારખાને નીકળી ગયા, ટિફિન લઈને પાછા જાય ઘરે. કેમ કે ભાઈ આજે તબિયત થોડીક વધારે પાછી બગડી ગઈ છે. પપ્પા કહે જાય છે, પપ્પા કહે ઘરે જાય કે આરામ કરી, કે આજે એકથી કાંઈ વાંધો નહીં. એટલે હવે જાય ઘરે, થોડીક વાર આરામ કરીએ, પછી જોઈ શું છે શું નહીં, બરોબર છે. તો સારું, ચાલો નીકળું જાઉં ઘરે. તબિયત તો ભાઈ બહુ બગડી જાય, દવા પીને થોડીક વાર હું સૂઈ જાઉં, ને પછી ડાયરેક્ટ પાછો તમને મળું. તો અત્યારે તો આપણે ઘરે આવી ગયા છીએ, બરોબર છે. હા, થોડીક વાર સૂઈ જાઉં પછી ડાયરેક્ટ તમને મળું. અત્યારે તો 3:30 વાગ્યા છે, બરોબર છે. આપણે સૂઈ ગયા હતા, મસ્ત ઉઠ્યો જો. હવે અત્યારે ધાર્મિક ભાઈ કંઈક આપણે કંઈક વિડીયો શૂટ કરવાનો છે, એટલે એનો વિડીયો શૂટ કર્યો. ધાર્મિક ભાઈ આપણે પાછું યુટ્યુબમાં કમબેક મારવાના છે, બરોબર છે, બરોબર ને? હા, એટલે એ પાછું હવે કે 2026માં કે આપણે કમબેક મારવું છે યુટ્યુબમાં, એટલે એનો વિડીયો શૂટ કરવાનો હતો. એટલે વિડીયો શૂટ કરી લીધો. તો સારું, ચાલો હમણાં ક્યાંક બહાર જાય ત્યારે ડાયરેક્ટ હવે તમને મળું. તો અત્યારે 5:30 વાગ્યા છે, બરોબર છે. આપણે આવ્યા ધાર્મિક ભાઈને દવા લેવા, કેમ કે એને મજા નથી, શરદી ને એવું થઈ ગયું છે. શરદી હો ગઈ છે, શરદી. હા, હિન્દી ક્યાં ગુજરાતી? હે તાર ગુજરાતી. શરદી હો ગઈ, શરદી થઈ ગઈ છે 3-4 દિવસથી. ઘરે દવા કરી પણ ના મેળ આવ્યો. તો મેં કીધું હવે સિઝન ચાલુ થાય ફોટોગ્રાફીની, આપણે દવા લેતા આવી. દવા લઈ લઈ, ફાઇલ ભેગી જ છે. ગાય ગા વારો આવી જાય એવી વિચાર છે, એવો ઈચ્છા છે. જોઈએ હવે કેટલી વાર લાગે. સારું, ચાલો તમે દવા લઈ આવી, અને દવા લઈ આવીને પછી પાછો તમને મળું. બાકી જો ઝીણકા ઝીણકા નાના નાના કેવા મસ્તીના છે. સારું, ચાલો પહેલાં દવા લઈ આવી અને પછી બધું જોઈએ હવે. તો અત્યારે 10:30 વાગ્યા છે, બરોબર છે. આપણે પાછા નીકળાઈએ બારે. અહીંયા જમવા બારે ગયા હતા, પણ ત્યાં કાંઈ વ્લોગ બનાવ્યો નહીં, કેમ કે લાગી હતી ફૂલ ભૂખ. અને અહીંયા ગરબી એવી હતી બધી હોટલમાં આજે, એટલે ભાઈ કાંઈ વ્લોગ બનાવ્યો નથી. ભૂખ લાગી, આવ્યું જમવાનો, સીધો બેસી ગયા ખાવા. અત્યારે જો ભાઈ ઘરે પહોંચીને ભાઈ પાછા નીકળ્યા ગાડી બદલાવીને જાય ચક્કર મારવા. સારું, જાઓ તો રિયો વ્લોગમાં કન્ટિન્યુ. ક્યાં જાય છે, શું છે,
તમને બધું દેખાડું. બરોબર છે? બરોબર ને? બરોબર બરોબર. તો અત્યારે 11:15 વાગ્યા છે. બરોબર છે. આપણે ગામમાં ચક્કર મારવા માટે ગયા હતા, ચક્કર મારી લીધો. હવે જાય ઘરે. અને મેં આની આગલી નહીં, એની આગલી ક્લિપમાં તમને બતાવ્યું હતું કે ભાઈ આપણે ધાર્મિક ભાઈ મજાની દવા લેવા આવ્યા છીએ. બરોબર છે. એને શરદીને એવું થઈ ગયું છે કે ભાઈ માંદા પડ્યા છીએ. એટલે દવા લેવા ગયા, દવા લઈ લીધી. તો પછી ઇમરજન્સીમાં યાર ભાગવું પડ્યું. પપ્પાનો કોલ આવ્યો, એક કામ હતું એટલે કામ પતાવવાનું હતું. એટલે ભાઈ ત્યાંથી સીધો હું નીકળી ગયો તો કાંઈ વ્લોગ બન્યો નથી. બરોબર છે. એના પછી આપણે એને પછી એની આની પહેલાંની તમે ક્લિપ જોઈ, એમાં મેં કીધું કે આપણે જમીન ડાયરેક્ટ નીકળ્યા બહારે. એની કંઈ ક્લિપ બની નથી. આજનો વ્લોગ એવો તો કંઈ ખાસ છે નહીં. બરોબર છે. તો આ એકથી હલાવી લેજો કેમ કે ભાઈ તબિયત બરોબર નથી. પણ આપણે ચેલેન્જ લીધો છે ટેક ટુ ભાઈ જેવો બને એવો એકાદો વ્લોગ બનાવીને અપલોડ કરી દઉં. આપણે ચેલેન્જ લીધો છે તો આપણે પૂરો કરવાનો થાય છે. બરોબર છે. તો સારું, ચાલો નીકળીએ જાય ઘરે. આજના વ્લોગમાં તો ભાઈ આપણે આટલું જ રાખીએ. તો જય માતાજી, જય શ્રી રામ બધા મિત્રોને. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને તમારી એક મનપસંદ મસ્તીની કોમેન્ટ કરતા જાય. તમને મજા આવે, મને મજા આવે. સારું, ચાલો સીધા મળીએ કાલના વ્લોગમાં.